નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ માવજીભાઈ પટેલ વચ્ચે મહામુકાબલો છે। હવે જોવાનું એ થાય છે કે આ ચૂંટણી કોણ જીતશે। જો આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ તો લોકોની રાય મુજબ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જીતે એવું લાગી રહ્યું છે, અને બીજી બાજુ વાત કરીએ તો ઠાકોર સમાજ કોંગ્રેસના ઉમેદવાર પર થોડા નારાજ હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક સમયે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર પોતપોતાનો ચૂંટણીનો પ્રચાર કરતા સામે આવી જાય છે। ત્યારે સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત સામે હાથ મિલાવવાની કોશિશ કરે છે, ત્યારે ગુલાબસિંહ રાજપૂત હાથ ના મિલાવતા દૂરથી હાથ જોડીને હસતા કહે છે કે તમારો ગુલાબ ખીલશે, અને ત્યારથી થોડું એવું લાગી રહ્યું છે કે લોકો થોડા નારાજ થયા છે। અને આપણે આપણી ચેનલમાં પણ થોડા દિવસ પહેલા એક પોસ્ટ મૂકી હતી કે આ વખતે વાવમાં કોણ જીતશે આ ત્રણમાંથી, તો 47% લોકો એવું કહે છે કે ગુલાબસિંહ રાજપૂત જીતશે, 28% સ્વરૂપજી ઠાકોર અને 25% લોકો માવજીભાઈ પટેલ જીતે તેવું કહી રહ્યા છે। આ પોસ્ટ પરથી તો કોંગ્રેસ જીતે તેવું લાગી રહ્યું છે। બાકી તમારું શું કહેવાનું થાય છે? આ ત્રણમાંથી કોણ જીતશે? કોમેન્ટ કરો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળશું ફરી એક નવા વિડીયોમાં।